અચ્છો સંપા આ વખતે કેવી હારી રવેડી શણગારી છે આ બધાએ. હા એલી કેવા હારા કાનાજી છે, રવેડી કેવી હારી શણગારી, ના વરસાદ કેવો હારો આવે છે. જોની આમાં તો મજા જ આવી જાય જન્માષ્ટમી મનાવવાની. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી मैं क्यों काला. ढोल नगारा बजा के मेरे गल श्याम पधारे, ढोल नगारा बजा के मेरे गल श्याम पधारे. मैं तो नाचूं गाऊं मोरे मेरे गल श्याम पधारे, मैं तो नाचूं गाऊं मोरे मेरे गल श्याम पधारे. ये तो बरसात की मौसम रे मेरे गली श्याम पधारे. मैं तो ढोल नगारा बजाऊं मेरे गली श्याम पधारे. हेलो हेलो भाई हेलो हम तो आगे दिन में तो वाली के આ બતાય તો જો કેવા ટોસે સડી મટુકી ફોડવા માંડ્યા. મને એમ થાય છે કે હાલ હું સડીને મટુકી ફોડી આવું ને માખણ બધુંય ખાઈ જાવા. हे હે નો દીકરો થયો જો ઈ પૈડો મટુકી ફોડતા ફોડતા આવડતી જ નથી આને મટુકી ફોડતા. તો તું જાણી સંપા તને મટુકી ફોડતા આવડતી હોય તું સડીને ફોડીએ. મને બહુ શોખ છે મટુકી ફોડવાનો, પણ આ બધાય ફોડવા ન દે, નકર તો હું હમણાં ફોડીને વઈ આવું. ચાવની સંપા કાકી હું બધાને કહું કે સંપા કાકીને મટુકી ફોડવા દ્યો એટલે તમને ફોડવા દે. ઊભા રહ્યો હું પૂછતા આવું. હા પૈડી જાવ સંપા કાકી મટુકી ફોડી આવો તમે તમારે. મોટે ઉપાડે કહી તો દીધું કે હું મટુકી ફોડવા જાઉં, પણ મને આ સડતા જ બીક લાગે છે. પેલી વાત તો ઈ છોકરાઓ તમે જ ફોડો, મારે મટુકી નથી ફોડવી. હું ફોડવી નો હારી લાગે, તમે જ ફોડો તમારે, મારે આવું નથી ફોડવી. હું થયું સંપત્તિ તું કાનો સડી તું આવતી રહી તે? બસ મને એમ થયું કે બિસાડા ભલે ને ફોડતા મારે નથી સડવું, આમાં હું સડાય તો પાછી પડે તો ટાટિયા વગરની થાય, એટલે પછી મેં નો ફોડી. અને તું બધાને કહી આવજે મારી ઘરે આજ સાંજે છે ને નંદભાઈ ઉજવવાનો છે, એટલે બધાય આવી જાય એમ તું કહી આવજે. હું બાકી નવરી નથી, ડેકોરેશન ને એવું બધું કરવું છે એટલે. હારું હાલ હું હમણાં જ બધુંને કહેતા આવું, અને તું તારી તૈયારી કર. આ મટુકી તો ફોડાઈ ગઈ છે, હવે હાલ આપણે જાય ઘરે. હાસ બહુ સારું ડેકોરેશન થઈ ગયું, હવે બધું આવશે તો એની આખું ફાટ્યું રહી જાય. વાહ એલી સંપા તે તો બહુ સારું ડેકોરેશન કર્યું. આ ઝીલનું ને નંદ બાબાનું ને કાનાનું બહુ સારું બધું કર્યું હો તે તો. હા કરું જ ને, આ જન્માષ્ટમી છે, કાનનો જન્મ છે તો બધું કરું જ ને. આખરી મારા હાહુ તમને બધીને એની કથાય કહેવાના છે. હા ઓછો કર્યું, હાલો તમે બધી બેહી જાઓ, તમને બધી કથા કહું. તા બારે થઈ જાય ને કાનાનો જન્મ પછી થઈ જાય, પછી આપણે નંદભાઈઓ ઉજવશું. આ એ સમયની વાત છે જ્યારે કંસ દેવકીને લઈને એના ઘરે મૂકવા જતા હતા. રસ્તે में आकाशवाणी हुई, हे कंस जिस देवकी को तुम बड़े प्रेम से लहका रहे हो उसी में तेरा काल बसता है. उसके गर्भ से उत्पन्न 8वां बालक तेरा वध करेगा. ये सुनकर कंस वसुदेव को मारने के लिए उत्पन्न हुआ. तब देवकी ने उसे विनय पूर्वक कहा, मेरे गर्भ से जो संतान होगी उसे मैं तुम्हारे समक्ष ला दूंगी. बहनों को मार के क्या लाभ होगा तुम्हें? ये सुनते ही कंस उन दोनों को कारागार में डाल दिया. वसुदेव और देवकी को एक एक करके 7 बच्चे हुए और 7 बच्चों को जन्म लेते ही कंस ने मार डाला. जब 8वां पुत्र होने वाला था कंस ने तब कारागार में बड़ी ही पहरेदारी बढ़ा दी थी. उसी समय नंद की पत्नी यशोदा को भी बच्चा होने वाला था. उन्होंने वसुदेव और देवकी के जीवन को देख के 8वें बच्चे की रक्षा का उपाय सोचा. जिस समय वसुदेव और देवकी को पुत्र पैदा हुआ उसी समय संयोग से यशोदा के गर्भ से एक कन्या ने जन्म लिया और वो कुछ नहीं एक माया थी. जिस कोठरी में देवकी और वसुदेव कैद थे उसमें अचानक एक प्रकाश हुआ और उनके समक्ष शंख चक्र गदा पहने धारण किए चतुर्भुज भगवान प्रकट हुए. दोनों भगवान के चरण में गिर गए. तब भगवान ने उन्हें कहा, पुनर्नवजात शिशु का रूप धारण कर लेता हूँ. तुम मुझे इस समय अपने मित्र नंद के घर वृंदावन में भेजाओ.
और उनके यहाँ जो कन्या जन्मी है उसे लाकर कंस के हवाले कर दो। इस समय वातावरण अनुकूल नहीं है, फिर भी तुम चिंता ना करो। जागते हुए पहरेदार सो जाएंगे और कारागार का दरवाजा अपने आप खुल जाएगा और यमुना जी तुम्हें पार जाने का रास्ता दिखाएंगी। एवी रीते नंद बाबा यशोदाने घरे पहुंची गया। वाह सासुमा, હું તમે કથા કીધી છે આજ। હાલો હવે બાર થઈ ગયા, આપણે કાના જન્મ નથી કરવો હવે। હાલો હાલો, હવે તો બહુ મજા આવશે કાન જન્મ કરાવવાની। નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, આનંદ મંગ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી। મથુરાની જેલમાં કાનો જન્મ્યો, વસુદેવ ટોપલામાં લઈને રે હાલ્યા। કાન રે જન્મ્યા રે કાન રે જન્મ્યા, મામા કંસનો વધ કરવા લીધો રે અવતાર। કાન જન્મ્યા મથુરાની જેલમાં રે, કાન જન્મ્યા મથુરાની જેલમાં। થયું રે ગોપીઓ ઘેલી રે ઘેલી, કાન જન્મ્યા મથુરાની જેલમાં રે, કાન જન્મ્યા મથુરાની જેલમાં। દેવકી માને દીધા રે વચન, લેને આऊंगा તું મેરે માતા રે, લેને આऊंगा તું મેરે માતા। ફ્રેન્ડ, આ ગોપીઓ તો ઘેલ્યું થઈ ગઈ છે, પણ જો તમને અમારો આ વિડીયો પણ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા